બાલુ દાદાને જય માતાજી। બોલો બોલો બાપાની જય। આવ્યો ભાઈ અવાજ આવ્યો। હાલો બોલો બાપાની જય। ફાતિમાની જય। ચામુંડમાની જય। ઘણા મેસેજ પર આપણે આજે પરિવાર ભેગો થઈ ગયો છે, ખરેખર ગર્વ લેવા જેવી બાબત છે। એક WhatsApp મેસેજ પર આપણે અત્યારે એટલા બધા ભેગા થઈ ગયા। ઇવન સાંસ્કૃતિક આપણે નામ આપ્યું સ્નેહ મિલન, બરાબર છે। પરિવારની વ્યાખ્યા સમય, સ્થળ અને સંજોગ પ્રમાણે બદલાય હંમેશા। એક જ્ઞાનનું પ્રતીક છે। દીપ એ હકારાત્મક અભિબળનું પ્રતીક છે। દીપ એ સુખનું પ્રતીક છે। અને આપણે જ્યારે બી ભગવાનને કે આપણે કોઈને બી યાદ કરીએ છીએ આપણે સારા સુખમાં, આપણે જ્યારે ભગવાન આપણે દીપ પ્રાગટ્ય કરી રહીએ, તો આપણે આજે આપણે જે આ જ્ઞાન, સંસ્કાર ને પરિવારની એકતાને જે હેલી ફેરવવાની છે એની શરૂઆત આપણે દીપોત્સવથી કરવાની છે। તો આપણે જે આપણા મહેમાનો છે, ભાવભર્યા ભાવી દાદા છે, ભીખાભાઈ છે, ધરોપન દાદા છે, આપણે પ્રકાશ ભગત છે, ધીરુ ભગત છે, માસ્ટરજી આપણે ભીખુ દાદા છે, પછી આપણા જે ગૌતમભાઈ છે, મામલતદાર રાજેશભાઈ મામલતદાર છે, હું બધાને કહીશ કે આપણે શરૂઆત કરીએ ને દીપ પ્રાગટ્યમાં જોડાઈ સાથે ને આપણે આને કાર્યક્રમને ખુલ્લો મૂકીએ આપણી। તો હું બધાને રિક્વેસ્ટ કરું છું કે બધા ભેગા થઈને દીપ પ્રાગટ્યથી આપણે આપણા શરૂઆત ચાલુ કરીએ। તો બધા તાળીઓથી વધાવજો જ્યાં સુધી દીપોત્સવ નહીં। હંમેશા હિન્દુ ધર્મમાં શ્લોકનું મહત્વ છે। એ શ્લોક એ એનર્જી છે જે તમારી અંદર પ્રોવાઈડ કરે છે, તમારી આંતરિક ઉર્જાને જમાવે છે। તો આજે આપણે દીકરાને દીકરીઓ દીપોત્સવની સાથે શ્લોક ગાનમાં આવે છે। તો હું વિદ્યા હર્ષવર્ધન બોલા દાદાની ફાતિમાની ચામુંડમાની બોલા દાદાની ફાતિમાની ચામુંડમાની, તો હું હવે છોકરાઓને આપું છું કે શ્લોક ગાનની સાથે દીપોત્સવ ના કરે। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। नमस्ते शारदे देवी वीणा पुस्तकधारिणी विद्यारम्भं करिष्यामि प्रसन्ना भव सर्वदा। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव देव। बोलो चामुंडा मात की जय, मोळा दादानी जय, सतिया मात की जय। करमूले सरस्वती करमाच्चेतु गोविन्दा प्रभाते करदर्शन समुद्रवसने देवी परष्टमण्डले विष्णुपत्नी नमस्तुभ्य आगतस्य नमोस्तुते। वसुदेवसुतं देवं पञ्चचारुममकुलं देवकी परमानन्द कृष्ण वन्दे जगद्गुरु जगदीष्टात्मा सन्तो मोक्षन्ते सर्वविमुक्ष्य मूलते तेकं पापा पञ्चमन्यं चतुश्चकान्तं सर्वलोके यदा नापि यदवासते कुङ्गेय यद्भूयो ममदतु अहं वैश्वानरो भूत्वा कृष्ण
दिवादिवादित पक्षामि भूमि तुम्हारा दर्शन पामी लक्ष्मी जी ने की छुआत छुड़ीने आवे आ ઊંઘ બગાતા મો લે ચાચે જોડલા તું તારા ઢળ્યાના ઢળે તો પછી ઢાળે છું રામ રામ તુલસી પાન ત્રેપન ભગવાન પૂરા બાતની સતી પૂરણી પૂરા બાતની ચામુંડા માત की हरि ओम नमः पार्वती पति हर हर महादेव सीताराम। હવે આપણે આપણો ધીમે ધીમે કાર્યક્રમ આગળ વધાય ધીરે ધીરે આપણા કાર્યક્રમને આગળ વધારવાનો છે આપણું દેવગણીય પરિવાર યુવક મંડળ એટલે યુવક મંડળ એટલે જે યુવાનો જોશ હોય એ યુવકનો જોશ એટલે બહુ સ્પીડથી ભાગે યુવકો આજના ટેકનોલોજીને વધુ યુઝ કરે પણ અમારા મનસુખભાઈ પ્રમુખ એ મને ખાસ કહેતા એકવાર એક ખાસ હું જ્યારે થોડો ખાસ હોઉં ને મને કહે કે ગૌઢા ગાડા વાળે કહેવત છે મને દાખલો આપતા કે કેવળ જે ગૌઢા છે ને એ ગાડા વાળે એટલે એનો મતલબ એ મને સમજાવતા કે જ્યારે તમે અટકો ને ત્યારે એ વડીલનો અનુભવ એ તમને કામ લાગે કે તમે ગમે એટલી પરિસ્થિતિમાંથી કેમ કે એને સમય જોયો છે સાહેબ સમય એનો અનુભવ એને સમય કાઢ્યો છે સારા નરસા પ્રસંગ જોયા છે જીવનને બહુ નજીકથી જોયું છે ને એના અનુભવોની પરથી આપણને કહેતા હોય છે તો એવા જ આજે આપણે આપણા વડીલશ્રીને આજે આપણી સભામાં સમસ્ત સન્માન કરવાનું છે આપણે તો દેવગણીય પરિવાર યુવક મંડળોથી આજે આપણે એના જે અનુભવ છે જે લોકો આપણા પરિવારનું નામ રોશન કર્યું છે જે આપણા પરિવારના મોભી છે થડ કહેવાય થડ ને મૂળિયા છે સાહેબ એની વગર ઝાડના ફળ મીઠા લાગે આપણને પણ એ જે કામ જે ઊભું રાખવાનું કામ છે ને એ આવો હોય છે હંમેશા તો આપણે આજે એનું સન્માન કરવાનું છે બધાની વચ્ચે તો હું આજે આપણા સમસ્ત દેવગણીય પરિવારના અધ્યક્ષ એવા બાલુભાઈ સામતભાઈ દેવગણીયા બાલુદાદાનું સન્માન મનસુખ અમારા દેવગણીય પરિવારના પ્રમુખ અને શૈલેષભાઈ છગનભાઈ ઉપપ્રમુખ એ બંનેને હું વિનંતી કરું છું કે આપણા બાલુદાદાનું ફૂલ અને બુકેથી સ્વાગત કરે તાળીઓ ઊભી નહીં રહેવી જોઈએ જ્યારે આપણે સન્માન કરીએ ને બોલ જયંતિભાઈ દેવરાજભાઈ કિકરિયાનું સ્વાગત કરશે આપણા ખજાનચી શ્રી દીપકભાઈ લાલજીભાઈ અને સહ ખજાનચી શ્રી ઉમેશભાઈ લાલજીભાઈ